સમાચારોમાં આગળ વધીએ. મહેસાણા દૂધસાગર ડેરીની 7 ડિસેમ્બરના ચૂંટણી યોજાઈ રહી છે. ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ. ત્યારે ભાજપે દૂધસાગર ડેરીની ચૂંટણી સમરસ કરવા માટે મથામણ શરૂ કરી. મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે જિલ્લાના ભાજપના ધારાસભ્ય અને સાંસદોની મોડી રાત્રિના બેઠક મળી. આ બેઠકમાં ગમે તે ભોગે ડેરીને સમરસ કરવા રણનીતિ તૈયાર કરવામાં આવી. આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપના મેન્ડેટવાળા ઉમેદવારો ફોર્મ ભરી શકશે. ડેરીના ચેરમેન અશોક ચૌધરી અને ગુજકો માસોલના વાઇસ ચેરમેન બિપિન ગોતા પણ હાજર રહ્યા. બપોર બાદ દૂધસાગર ડેરીની ચૂંટણી યોજાશે કે બિનહરીફ થશે તે સ્થિતિ સ્પષ્ટ થઈ જશે. વધુ જાણકારી અમારા સંવાદદાતા હારૂન નાગોરી પાસેથી પ્રાપ્ત કરીશું. હારૂન, ચૂંટણી સમરસ થાય તેના પૂરેપૂરા પ્રયત્ન થઈ રહ્યા છે. આ પ્રયત્ન કેટલા સાકાર થઈ શકે છે? મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણી છે ને, આ ચૂંટણીમાં ફોર્મ ભરવા ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. છેલ્લા દિવસ પહેલા જ ગત રાતે મહેસાણા કમલમ ખાતે એક મિટિંગ મળી હતી, જેમાં જિલ્લાના તમામ ધારાસભ્યો અને સાંસદ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં આ ચૂંટણી કઈ રીતે સમરસ થાય ને જે ભાજપ મેન્ડેટ આપે તે જ ઉમેદવાર ચૂંટણી મેદાનમાં આવે તે માટેની આ સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે લોકો નારાજ છે તેમાં તે લોકોને સમજાવી અને ફોર્મ પરત ખેંચાવવા અથવા ફોર્મ ના ભરવા તે માટેની ખાસ રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. જે રીતે કમલમ ખાતે આ જે બેઠક યોજાઈ હતી, જેમાં ગુજકો માસોલના વાઇસ ચેરમેન બિપિન ગોતા અને દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે મહેસાણાના રાજ્યસભાના સાંસદ જે છે તે પણ ઉપસ્થિત રહ્યા હતા અને લોકસભાના સંસદ બંને સંસદો અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના જે જૂથો છે તે ક્યાંક ચૂંટણી મેદાનમાં જોવા મળશે તેવું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક ભાજપના બે જૂથો વચ્ચે ચૂંટણી લડાશે, પરંતુ ભાજપ જેને મેન્ડેટ આપે તે કોણ સ્વીકારે છે તે જોવાનું રહ્યું. પરંતુ જે રીતે આજે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે કોણ ઉમેદવારી ભરે છે તે પણ જોવાનું રહ્યું. હાલમાં જે રીતે માહિતી મળી રહી છે તે રીતે ડેરીના જે હાલના ચેરમેન છે અશોક ચૌધરી, તેઓ પોતાનું ઉમેદવારી પત્ર આજે ભરશે. સાથે અન્ય ઉમેદવારો પણ પોતાની ઉમેદવારી પત્ર ભરશે. ખાસ કરીને ખેરાલુ જે છે ત્યારે ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી તે પણ ડેરીના ડિરેક્ટર હતા. હવે નવામાં તેમને મેન્ડેટ મળે છે કે પછી નવા કોઈ ઉમેદવારી પત્ર ભરશે તે પણ જોવાનું રહ્યું. પરંતુ ડેરીની ચૂંટણી આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક મહેસાણાનું આંતરિક રાજકારણ ગરમ થયું છે.